વિજયાદશમી એટલે અસુર શક્તિ ઉપર વિજયનો દિવસ. સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વો સામે કાનૂની કડકાઈ અને સુરક્ષાનું પ્રતીક રૂપે દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન વિધિ યોજાય છે. વિજયાદશમી એટલે અસુર શક્તિ ઉપર વિજયનો દિવસ. સમાજમાં અશાંતિ ફેલાવનારા તત્વો સામે કાનૂની કડકાઈ અને સુરક્ષાનું પ્રતીક રૂપે દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન વિધિ યોજાય છે. આ પરંપરા અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હેડક્વાર્ટર્સ ખાતે શસ્ત્રો, અશ્વદળ, પોલીસ શ્વાન અને વાહનોનું પૂજન કરવામાં આવ્યું હતું. એસપી અક્ષય રાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એસપી અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું કે દશેરા પર્વના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું ખાસ મહત્વ છે. જે હથિયારોનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થાય છે તેની પૂજા કરીને પોલીસ જવાનોમાં નવી શક્તિ અને મનોબળનો સંચાર થાય છે. સાથે જ તેમણે જિલ્લામાં શાંતિ, કાયદો, વ્યવસ્થા અખંડિત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. નવરાત્રી પૂર્ણ થયા બાદ દશેરા પર્વે વર્ષોથી પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરાય છે. એ જ પરંપરાને અનુસરીને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ આ વિધિ યોજાઈ હતી. આજરોજ ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપી શ્રીઓ, એએસપી શ્રી તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને પીએસસી શ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે. અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે તમામ લોકોને ફાફડા અને જલેબી ખાઈ અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે નવરાત્રીના આ બંદોબસ્ત દરમિયાન 9 દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફટી સિક્યોર કરી છે. એ બાબતે પણ હું એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ.